અવિશ્વાસ દૂર કરી શકો તો ક્યાં ચિંતાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોડર્ન સાયન્સ અને ભગવદ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે. સાયન્સ કહે છે કે ઉર્જા એ અમર છે, તે ક્યારેય મળતો નથી, તે ફક્ત એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય છે. આ જ વસ્તુ હિન્દુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષ પહેલા કહેવાઈ ચૂકી છે. ભારત એ સાહિત્યિક સમૃદ્ધિમાં વિશ્વના અન્ય તમામ દેશો કરતાં આગળ છે. ભારતમાં એવા ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે કે જેમને વિશ્વને યુગો સુધી જીવન જીવવાની રીત શીખવાડી છે. તેમાંનો એક ગ્રંથ એટલે કે મહાભારત. મહાભારત વિશે તો સૌ કોઈ જાણે છે. મહાભારતના કુલ 18 પર્વ છે. તેમાંનો એક પર્વ એટલે કે ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વમાંથી ભગવદ ગીતાની ઉત્પત્તિ થઈ હોય તેવું માનવામાં આવે છે. આજથી 5500 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવદ ગીતા એ માત્ર કોઈ ધર્મગ્રંથ નથી, પરંતુ એક જીવન જીવવાની રીત છે. તેના સિદ્ધાંતો સનાતન સત્ય છે. તે માણસને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી પરે હોય છે.